શું તમે જાણો છો કે તમારા નામ માત્ર એક તમારી ઓળખ નથી, પણ એક એવી ફ્રીક્વન્સી છે કે જે તમારા આખા ભવિષ્યને અસર કરે છે? હા, નામ રાખવા પાછળ એક ઊંડું વિજ્ઞાન છે. સંસ્કાર વિજ્ઞાનનો 5મો પાયો એટલે કે નામ સંસ્કાર. સામાન્ય રીતે જન્મના 11મા કે 12મા દિવસે આ વિધિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ બાળકના જન્મ સમયે ગ્રહોની જે સ્થિતિ હોય છે તે મુજબનો ચોક્કસ અક્ષર તેની માનસિક અને શારીરિક ઉર્જાને કનેક્ટ કરતો હોય છે. જ્યારે બાળકને એના નામથી બોલાવવામાં આવે ત્યારે એ ચોક્કસ ધ્વનિ તેના સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવ કરે છે. એટલે જ શાસ્ત્રમાં અર્થ વગરના નામ રાખવાની મનાય છે. સાચું નામ બાળકના આત્મવિશ્વાસ અને તેના વ્યક્તિત્વને એક એવું નવી ઊંચાઈ આપે છે. તમારા નામનો અર્થ શું છે એ કમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયો દરેક સાથે શેર કરજો, કારણ કે આવતીકાલે આપણે 6થા સંસ્કાર વિશે જાણીશું, જે બાળકને પહેલી વાર ઘરની બહાર લાવતી વખતે કરવામાં આવે છે. અત્યારે જ ફોલો કરી લેજો અને ગુજરાતી પંડિત સાથે જોડાયેલા રહેજો. જય નીલકંઠ મહાદેવ.